નમસ્કાર દોસ્તો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, પીએસઆઈ અને કોન્સ્ટેબલની 2024ની જે ભરતી આવેલી છે એની અંદર જે લેખિત પરીક્ષાની અંદર જે રીઝનિંગ અને ગણિત બે સબ્જેક્ટનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. દોસ્તો, પીએસઆઈની અંદર બંને સબ્જેક્ટ 50-50 માર્કના અને કોન્સ્ટેબલની અંદર બંને વિષયો 30-30 માર્કના પૂછાવાના છે, તો એનું વેટેજ ખૂબ જ વધી ગયું છે. દોસ્તો, તો રીઝનિંગ અને ગણિતના વિષય માટેને 2024ની એક ફ્રી બેચનું આપણે આયોજન કરેલું છે, જેની અંદર રીઝનિંગ અને ગણિતની અંદર પૂછાવામાં આવનારા મોટા ભાગના ચેપ્ટર આવી જશે, જેની એકદમ બેઝિકથી તૈયારી જે વિદ્યાર્થી મિત્રોએ આ વર્ષથી જ તૈયારીની શરૂઆત કરેલી છે એવા વિદ્યાર્થીઓને પણ મજા આવી જાય એટલી બેઝિકથી અને ખૂબ સરસ મજાની પ્રેક્ટિસ સાથે આપણે આ ફ્રી બેચનું આયોજન કરેલું છે, જેની અંદર આપણે રીઝનિંગની શરૂઆત કરી દીધી છે. દોસ્તો, રીઝનિંગના ખૂબ જ સરસ મજાનું એક ચેપ્ટર છે સંખ્યા શ્રેણી, જેના બે વિડીયો સરસ મજાનો અપલોડ કરેલા છે, જેને આઈ બટન પર ક્લિક કરીને આપ જોઈ શકશો. એના પછી એક મૂળાક્ષર શ્રેણી છે, જે પણ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, એ પણ આઈ બટન પર ક્લિક કરીને આપ જોઈ શકશો. એના પછી કોડિંગ ડીકોડિંગની શરૂઆત કરેલી છે અને આપણે આ બેચનું રીઝનિંગનો આજે છઠ્ઠો સેશન ભરવા જઈ રહ્યા છે. આ છઠ્ઠા સેશનની અંદર કોડિંગ ડીકોડિંગનો ત્રીજો ભાગ, એટલે કે બે વિડીયો આની પહેલા કોડિંગ ડીકોડિંગનો અપલોડ થઈ ગયા. આજે આપણે ત્રીજા ભાગની અંદર નવી પેટર્ન જોઈએ. તો થઈ જાઓ દોસ્તો, બુક અને પેન લઈને તૈયાર. જોઈએ કોડિંગ ડીકોડિંગનો ત્રીજો ભાગ. કે ભાઈ પહેલા બંને વિડીયોની અંદર આપણે શું જોઈ ગયા? તો કે પહેલા બંને વિડીયોની અંદર આપણે જોઈ ગયા ટાઈપ 1. ટાઈપ 1 ની અંદર શું હતું? તો કે ભાઈ કોઈ એક અલગ અલગ અક્ષરોનો બનેલો સમૂહ, એટલે કે શબ્દ આપેલો હોય અને એ શબ્દોને ઉલટાવીને અથવા તો પ્લસ માઇનસ કરીને એક આપણને કોડ આપેલો હોય, એના ઉપરથી આપણે બીજા શબ્દનો કોડ ગોતવાનો હોય. ન જોયો હોય દોસ્તો તો એ વિડીયો પહેલા જોઈ લેજો. એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, જેની અંદર ઘણા બધા પ્રશ્નો એવા આવરી લેવાયેલા છે કે જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે, ખાસ કરીને પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં. બીજી ટાઈપ આપણે શું જોઈ દોસ્તો? બીજા વિડીયોની અંદર જોયું કે શબ્દની સામે અક્ષરો એનો કોડ નથી, શબ્દની સામે સંખ્યા કે અંકો એનો કોડ છે. આજે આપણે જોવાની છે ત્રીજી ટાઈપ. ટાઈપ 3 ની અંદર શું જોશું દોસ્તો? શબ્દની સામે શબ્દ નથી, પણ વાક્યની સામે અંકો છે અથવા તો શબ્દો છે. 3-4 અલગ અલગ આપણને શબ્દ આપેલા છે, જેનો એક સમૂહ છે ને એક વાક્ય છે. જોઈએ આગળ કેવી રીતે એને સોલ્વ કરાય. હવે ધારો કે કોઈ આપણને આવું પૂછેલું છે કે હું તમને એમ કહું કે ધારો કે પેન અને પેન્સિલને 3 અને 5 આમ લખાય. પેન્સિલ અને રબરને હું 5 અને 7 આમ લખું. હવે આપણને કોઈ એમ પૂછે કે ભાઈ પેન્સિલ બરાબર કેટલા? પેન અને પેન્સિલ બરાબર 3 અને 5 કોડ છે. પેન્સિલ અને રબરનો કોડ આપ્યો છે શું? તો કે 5 અને 7. હવે કોઈ પૂછે કે પેન્સિલનો કોડ કેટલો? તો આપણને ફટ કરતી ખબર પડે કે ભાઈ પેન્સિલ આમાં પણ કોમન છે, આમાં પણ કોમન છે. તો આ બેયમાં કોમન હોય એવો કયો નંબર છે? તો કે 5. એટલે તરત આપણે કહી દઈએ કે પેન્સિલ બરાબર કેટલા થાય? તો કે 5. કોઈ આપણને 3 શબ્દ આપી દે બેના બદલે, એમ કહી દે કે ભાઈ પેન, પેન્સિલ અને રબરનો કોડ 3, 5 અને 9 છે. અને પેન્સિલ, રબર અને બુકનો કોડ 7, 3 અને 9 છે. હવે આપણને એમ કે ભાઈ બુક બરાબર કેટલા? બુક બરાબર કેટલા? તો બેયમાં બુક તો કોમન નથી, આમાં પણ બુક નથી, આમાં એકમાં જ બુક છે. તો બાકીના બંને અક્ષર બેયમાં કોમન છે. જો બંને શબ્દો બેયમાં કોમન છે. ભાઈ પેન્સિલ આમાં કોમન છે અને રબર, એટલે કે પેન્સિલ અને રબર માટે કોમન હોય એવો નંબર 3 અને 9 છે. પેન્સિલ માટેનો નંબર કયો આપણને ખબર નથી, રબર માટેનો નંબર કયો આપણને ખબર નથી. આ બેમાંથી એક હશે, પણ બુક માટે તો ફાઇનલ 7 જ હશે. આ કહી શકાય. કેમ કે પેન્સિલ અને રબર આ બેયમાં કોમન છે અને 3 ને 9 આ બેયમાં કોમન છે. તો બુક બરાબર કેટલા થશે? તો કે 7 થશે. આવડી જાય? ચલો, આના જેવી પેટર્ન એના દાખલા આપણે આજે જોવાના છે. જો કંઈક આવી રીતે આપણને પૂછેલું હોય કે નીચે મુજબની સાંકેતિક ભાષામાં શ્યામને કેવી રીતે દર્શાવી શકાય? હવે આપણને 3 નામ આપ્યા છે. કયા કયા નામ આપેલા છે? 3. તો કે
તો કે ભાઈ શ્યામ, વરુણ, તેજસ, તેજસ, તેજ અને હરીશ, શ્યામ, મિશન અને ગાંડી, ત્રણ અલગ અલગ આપણને નામ આપેલા છે, એની સામે ત્રણ અલગ અલગ કોડ આપેલા છે. આપણને પૂછેલો કોનો કોડ છે? તો કે ભાઈ શ્યામનો કોડ શું થાય? હવે આપણે સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે શ્યામ કોમન કેમાં છે? તો કે શ્યામ એક તો પહેલા વાક્યમાં કોમન છે અને છેલ્લા વાક્યમાં કોમન છે. તો પહેલા અને છેલ્લા વાક્યમાં કોમન હોય એવો નંબર કયો છે? સમાન હોય એવો નંબર કયો છે? તો કે 9 છે. એ સિવાય બીજો એક નંબર આ બેમાં કોમન છે? તો કે નહીં. તો શ્યામ માટેનો કોડ શું થઈ ગયો? તો કે 9. આવડી જાય. આના જેવો જ હજુ થોડો ટ્વિસ્ટ કરીને કંઈક આવું પૂછે, નીચે મુજબની સાંકેતિક ભાષામાં એકને કેવી રીતે દર્શાવી શકાય? હવે અહીંથી ઉલટું જોવાનું છે. એક પેલા વાક્યમાં છે, એક બીજામાં નથી ને ત્રીજામાં નથી, કોમન તો છે જ નહીં એક. તો એનો મતલબ એવો કે પેલા વાક્યમાં આ ત્રણમાંથી કોઈ એક શબ્દ એવો હશે કે જે બીજે ક્યાંય નહીં હોય. તો એક શ્યામ તો અહીંયા આવી ગયો એટલે નીકળી ગયો. પછી બીજું શું છે? તો કે તેજસ પણ આ બેમાં નીકળી ગયો. મતલબ કે આ વરુણ એકમાત્ર એવું નામ છે કે જે બીજામાં નથી, ત્રીજામાં નથી. વરુણ માટેનો કોડ આ વન પણ આમાં બીજામાં નથી ને ત્રીજામાં નથી. તો એક માટેનો કોડ શું થાય? તો કે વરુણ થાય. આવડી જાય. ચાલો, એના પછી શું છે? ભાઈ નીચે મુજબની સાંકેતિક ભાષામાં 5 માટે કયો કોડ દર્શાવી શકાય? અગેન ઉલટું જવાનું છે, નંબર ઉપરથી અહીંયા જવાનું છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે ભાઈ 5 કયા વાક્યમાં છે? તો કે 5 પહેલા વાક્યમાં છે, 5 ત્રીજા વાક્યમાં છે. તો પહેલા અને ત્રીજા વાક્યમાં હોય એવો કોમન શબ્દ કયો? તો કે લાલ પણ છે અને વાદળી પણ છે. 5 પહેલામાં છે ને 5 ત્રીજામાં છે. હવે આ બંને વાક્યમાં નથી 5 કે નથી 3. તો હવે 5 માટેનો કોડ લાલ થાય કે વાદળી થાય? આપણે અત્યારે નક્કી કરી શકીએ નહીં. એટલે જો આવો આન્સર આપેલો હોય આપણને લાલ અથવા વાદળી, તો આપણો જવાબ સાચો. અથવા કહી ન શકાય કે ભાઈ લાલ છે કે વાદળી છે. કેમ કે પહેલામાં અને ચોથામાં બેયમાં કોમન કયા અંક છે? તો કે 3 અને 5. બેયમાં કોમન હોય એવા શબ્દ કયા છે? તો કે લાલ અને વાદળી. આવડી જાય. એના પછી નીચે મુજબની સાંકેતિક ભાષામાં લીલોને કેવી રીતે દર્શાવી શકાય? ચલો, હવે સૌથી પહેલા તો લીલો કયા વાક્યમાં છે? તો કે લીલો પહેલામાં છે. બીજે ક્યાં છે? લીલો પીળો સફેદ છે, પીળો ગુલાબી સફેદ છે, લાલ વાદળી ને ગુલાબી. ક્યાંય બીજે લીલો છે નહીં. એનો મતલબ એવો કે આ 3માંથી એક અંક એવો હશે, 3માંથી એક અંક એવો હશે કે જે બીજે ક્યાંય નહીં હોય. આ 5 આ તો અહીંયા છે એટલે આ લીલાનો કોડ ના હોય, કેમ કે અહીંયા લીલો નથી. આ 8 પણ બીજે ક્યાંય નથી. 3 છે, એ કોનો કોડ હશે? તો કે 3 પહેલામાં છે અને છેલ્લામાં છે. એટલે 3 પણ લીલા માટેનો કોડ ન હોય. તો વૈધો કયો અંક? તો કે 8 બીજે ક્યાંય નથી. મતલબ કે લીલાનો કોડ કોણ હશે? તો કે 8. કાં તો જોઈ લેવાનું કે લીલો બીજે ક્યાંય શબ્દમાં છે? તો કે નહીં. અથવા તો એકલો છે, તો એકલો છે તો એનો અંક એકલો કયો થાય? પછી જો આ સરસ છે, જરાય ડરી જતા નહીં. અંગ્રેજી જોઈને કહો આ શું છે? આપણે તો શબ્દ પકડવાના છે, ક્યાંય ગુજરાતી ક્યાં કરવાનું છે? શબ્દ પકડવાના છે કે ભાઈ શબ્દ માટે કોડ શું છે. બરાબર? આનાથી ડરી જતા નહીં. એમ ચાઇનીઝમાં લખ્યું એવું લાગશે થોડીક વાર, પણ આપણે એનાથી મતલબ નથી. આપણે તો એના સિંગલિયા શબ્દ શું છે, આ ના હો પા લા કા ડા લા, આમ ચાઇનીઝમાં લખ્યું હોય ને એવું લાગશે. પણ આપણે શબ્દ પકડવાના, શબ્દ માટેનો કોડ કયો છે? શું પૂછ્યું છે આપણને? નીચેની સાંકેતિક ભાષામાં પીપલને કેવી રીતે દર્શાવી શકાય? હવે આની અંદર પીપલ કેમાં છે? આમાં ક્યાંય પીપલ દેખાય છે? નહીં. દે આર વેરી ગુડ પીપલ છે? નહીં. હુ ઇઝ ગુડ પીપલ છે? નહીં. દે વેલકમ ગુડ પીપલ આર. ચલો, છેલ્લા એક જ વાક્યમાં પીપલ છે. એનો મતલબ એવો કે આ 4માંથી આ ઓડી, HO, PIT ને LA, આ 4માંથી એક શબ્દ એવો હશે કે જે બીજે ક્યાંય નહીં હોય. બાકીના 3માં ક્યાંય નહીં હોય. તો કયો શબ્દ છે? તો પેલા તો HO તો છે એટલે પીપલનો કોડ ના હોય, બીજે કે પીપલ નથી. બરાબર? પછી PIT પણ છે એટલે પીપલનો કોડ ન હોય. LA પણ છે એટલે પીપલનો કોડ ન હોય. તો પીપલનો કોડ શું હશે? તો કે ઓડ હશે. આવડી જાય.
મતલબ કે પીપલ માટેનો કોડ કયો હશે તો કે ઓડી હશે. બીજું, નીચે મુજબની સાંકેતિક ભાષામાં ધ્યેયને કેવી રીતે દર્શાવી શકાય? હવે સૌથી પહેલું કામ શું કરવાનું કે ધ્યેય પહેલા તો ચારમાંથી કેમાં છે તો કે ધ્યેય બીજા વાક્યમાં છે અને ચોથા વાક્યમાં પણ છે. હવે આ બીજા અને ચોથા વાક્યની જ કમ્પેરિઝન પહેલા કરો કે બીજા અને ચોથા વાક્યમાં બીજો એકેય શબ્દ કોમન છે તો કે હા છે. કોણ છે તો કે ગુડ છે અહીંયા પણ અને ગુડ છે અહીંયા. હવે આ ધ્યેય બીજે ક્યાંય તો નથી, ગુડ બીજે ક્યાંય છે એ જોઈએ. કાં તો ધ્યેય અને ગુડ નો કોડ આ બેમાંથી મળે તો બે કોડ મળે, ધ્યેયનો કયો નક્કી થાય નહીં. પણ ગુડનો ત્રીજું વાક્યમાં પણ ગુડનો કોડ છે. જો મતલબ કે આ બીજું, ત્રીજું અને ચોથું આ ત્રણ વાક્યમાં એક શબ્દ એવો હશે કે જે ત્રણેયમાં આવતો હશે. કયો છે તો કે LA, LA ને LA. મતલબ ગુડ માટેનો કોડ તો થઈ ગયો કોણ તો કે LA. એટલે હવે આ બીજા વાક્યમાં 3 વધ્યા અને ચોથા વાક્યમાં 3 વધ્યા. એમાંથી એક શબ્દ એવો હશે જે કોમન હશે. કોણ છે તો કે HO અને HO. તો આ HO કોડ છે એ કોના માટે થશે તો કે ધ્યેય માટે થશે. આવડી જાય. કેમ કે ગુડ નો કોડ આપણને મળી ગયો LA, એટલે હવે LA તો કોડ હશે નહીં, તો વધ્યા કયા HO, HO. તો ધ્યેય માટેનો કોડ કોણ થશે તો કે HO. આવડી જાય. ચાલો એના પછી નીચે મુજબની સાંકેતિક ભાષામાં PIT માટે કયો શબ્દ દર્શાવી શકાય? કઈ વાંધો નહીં. તો સૌથી પહેલા તો PIT કેમાં છે? પહેલું કામ શું કરવાનું તો કે ભાઈ PIT આમાં છે અને PIT ચોથામાં છે. બીજે ક્યાંય PIT છે? આમાં નથી, આમાં નથી, પહેલામાં છે ને ચોથામાં છે. હવે પહેલામાં અને ચોથામાં બીજો કોઈ શબ્દ કોમન છે તો કે NASA. હાલો, NA નથી ને SA નથી, તો PIT પહેલામાં ચોથામાં જ કોમન છે. તો પહેલામાં ને ચોથામાં એક જ શબ્દ કોમન હશે. કયો શબ્દ છે જોયો? વેલકમ શબ્દ એક જ કોમન છે. બીજા એક જો ધે ગુડ પીપલ પણ અલગ છે, યુ અને આર પણ અલગ છે. મતલબ કે PIT નો કોડ શું થશે તો કે વેલકમ થાય. આવડી જાય. આપણો જવાબ કોણ થાય તો કે વેલકમ થાય. પછી શું છે? નીચે મુજબની સાંકેતિક ભાષામાં NA માટે કયો શબ્દ દર્શાવી શકાય? હવે NA સૌથી પહેલું કામ શું તો કે ભાઈ NA કયા વાક્યમાં છે? એક NA આમાં છે, એક NA આમાં છે. બીજે કઈ NA છે નથી. ચલો, તો NA પહેલામાં ને બીજામાં છે. હવે પહેલામાં ને બીજામાં બીજો કોઈ શબ્દ કોમન છે તો કે PIT આમાં ક્યાંય નથી, SA આમાં ક્યાંય નથી. મતલબ એક જ શબ્દ આ બેયમાં કોમન છે. તો આ બંનેમાં પણ એક જ શબ્દ હશે જે કોમન હશે. કોણ છે તો કે R, ARE. મતલબ કે NA માટેનો કોડ કયો થઈ ગયો તો કે R. NA માટે કયો શબ્દ દર્શાવી શકાય તો કે R દર્શાવી શકાય. આવડી જાય. બહુ જ સહેલું છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વખતે પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. બીજી આવે છે ટાઈપ 4. દોસ્તો આપણે કોડિંગ ડીકોડિંગના ફર્સ્ટ વિડીયોની અંદર જોઈ ગયા ટાઈપ 1, સેકન્ડ વિડીયોની અંદર જોઈ ગયા એની ટાઈપ 2, થર્ડ વિડીયો એટલે કે આ કોડિંગ ડીકોડિંગના ત્રીજા ભાગમાં શરૂઆત કરી આપણે ટાઈપ 3 થી કે અલગ અલગ વાક્ય, અલગ અલગ શબ્દો 3-4 આપેલા હોય એના ઉપરથી આપણને કોડ આપેલો હોય. આ થઈ એની ટાઈપ 3 અને હવે આવે છે ટાઈપ 4 જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વર્ષે પૂછાઈ શકાય એવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો ટાઈપ 4 આપણે એકદમ ઈઝી છે ને બહુ જ મજેદાર છે. શીખી લેજો, જરાય એમાં ડીલ કરતા નહીં. એક વખત આવડી ગયા તો પરીક્ષામાં કંઈક નવો જ દાખલો આવી ગયો એવી ફિલિંગ નહીં આવે. ટાઈપ 4 માં શું હોય, શું કહેવા માંગે છે, કે ટાઈપની ટાઈપ તો કે ધારો કે આ કંઈક આપણને અક્ષર આપી દીધા PNAJIREBU અને K. એ નીચે આપણને આપી દીધા છે અંક અથવા તો પ્રતીક. પ્રતીક એટલે કે સિમ્બોલ. આ ડોલર છે, આ 3 છે, 6 @ 2. કાં તો ડિજિટ છે કાં તો સિમ્બોલ છે. ડિજિટ એટલે કે અંક અથવા તો સિમ્બોલ છે. આટલું આપણને ખબર પડી જાય. હવે જો કંઈ ન કીધું હોય, કંઈ જ ન કીધું હોય તો આપણે શું કરીએ કે ભાઈ NEBIA અને P છે તો N માટેનો કોડ થશે NEBIA અને P છે. તો આપણે સીધું લખી નાખીએ કે N નો કોડ થશે 3, E નો કોડ થશે
7 અને બી નો કોડ શું થશે તો કે પરસેન્ટેજ, આઈ માટેનો કોડ શું થશે તો કે 2 અને એ માટેનો કોડ શું થશે તો કે 6 અને પી ક્યાં ગયો તો કે આ શું થશે તો કે ડોલર. આપણે આ ઓપ્શન જે હોય એ ટીક કરી દેવાનો થાય. જો કંઈ ન કીધું હોય તો દોસ્તો આ પેટર્નને કહેવાય કંડિશનલ કોડિંગ એટલે કે શરતી કોડિંગ. જો આની અંદર શરતો આપી દે આપણને, જો આની અંદર શરતો આપી દે કે ભાઈ આમ ડાયરેક્ટ નથી લખી નાખવાનું, તમારે કઈક કન્ડિશન છે, કઈક શરત છે. શું શરત છે તો કે જો જે પણ શબ્દ આપેલો છે તમને એનો પહેલો અને છેલ્લો અક્ષર, પહેલો અને છેલ્લો બંને અક્ષરો વ્યંજન હોય, એબીસીડી માં સ્વર અને વ્યંજન તો ખબર છે ને બધાને. સ્વર એટલે એ ઈ આઈ ઓ યુ અને બાકીના વૈધા એ બધા નોન સ્વર. નોન સ્વર નહીં, વ્યંજન. એ ઈ આઈ ઓ યુ સ્વર અને બાકી વૈધા એ બધા વ્યંજન. તો એન અને પી, ધારો કે આપણને એવી કઈક શરત લખી નાખે કે ભાઈ એન અને પી જો પહેલો અને છેલ્લો અક્ષર બંને વ્યંજન હોય તો તમારે બેયના કોડ તરીકે આ ડોલર લેવાનો. તો આપણે શું કરવું પડે કે ભાઈ પહેલા ડોલર લખવો પડે પછી ડોલર લખવાનો. આ બધાયનો તો કે એ બધાયના જેમ છે એમના. તો ઈ માટે શું છે તો કે ભાઈ 7 છે, બી માટે શું છે તો કે પરસેન્ટેજ છે, આઈ માટે શું છે તો કે 2 છે અને એ માટે શું છે તો કે 6. તો આપણો કોડ આ બન્યો. જો ક્યારે એને એવી શરત રાખી છે કે જો પહેલો અને છેલ્લો આ બંને અક્ષરો વ્યંજન હોય તો તમારે આ પી નો કોડ જે હોય એ જ તમારે બેયમાં લેવાનો. કંઈક આવી શરત રાખેલી હોય કે પહેલો અને છેલ્લો અક્ષર સ્વર હોય, પહેલો અને છેલ્લો અક્ષર સ્વર હોય તો તમારે આ 9 ને કોડ તરીકે લેવાનો. તો પહેલા અને છેલ્લા અક્ષરમાં કોણ આવે તો કે 9. આવી કંઈક શરતો રાખેલી હોય તો એ શરતો પૂરી કરતા કરતા આપણે આમાંથી કોડ રાખવાનો થાય. જોઈએ એ શરતો કઈ ટાઈપની હોઈ શકે તો કે પેલા તો કંઈક આવી શરત હોય કે જો પહેલો અને છેલ્લો બંને અક્ષરો સ્વર હોય તો બંનેનો કોડ @ આવશે. આ શરત નંબર 1. શરત નંબર 2, જો પહેલો અને છેલ્લો બંને અક્ષરો વ્યંજન હોય તો બંનેનો કોડ 7 આવશે. આની અંદર પહેલો અને છેલ્લો બંને અક્ષરો વ્યંજન, પેલા તો કઈ શરત લાગુ પડે એ જોવાનું, બરાબર. જો પહેલો અને છેલ્લો અક્ષર સ્વર જો પહેલો અક્ષર સ્વર અને છેલ્લો અક્ષર વ્યંજન હોય તો બંનેના કોડ તરીકે છેલ્લા અક્ષરનો કોડ લેવો. પહેલો સ્વર હોય, છેલ્લો વ્યંજન, એટલે 3 શરત આપી છે આપણને. કઈ શરત આપી તો કે ભાઈ જો પહેલો ને છેલ્લો અક્ષર, પહેલો ને છેલ્લો સ્વર હોય તો શું કરવાનું તો બેયનો કોડ @ લખી નાખવાનો. બીજી શરત શું છે તો કે જો પહેલો ને છેલ્લો બંને અક્ષરો વ્યંજન હોય તો બેયને 7 લખી નાખવાના, પહેલા 7 ને છેલ્લા 7, વચ્ચેના એને જેમ કીધા છે એમના. ત્રીજી શરત શું તો કે જો પહેલો અક્ષર સ્વર હોય અને છેલ્લો અક્ષર વ્યંજન હોય, પહેલો અક્ષર સ્વર હોય ને છેલ્લો વ્યંજન હોય તો બંનેના કોડ તરીકે કોણ લેવાનું તો કે છેલ્લા અક્ષરનો કોડ લેવાનો. ઓકે, હવે આપણે જોતા જઈએ કે આ 3 માંથી કઈ કઈ કન્ડિશન આની અંદર લાગુ પડે. તો આ પહેલો દાખલો છે એન ઈ બી આઈ એ અને પી. આની અંદર કઈ શરત લાગુ પડશે પેલા તો એન ઈ બી આઈ એ અને પી. ચલો આની અંદર સૌથી પહેલા તો કઈ શરત લાગુ પડે તો કે ભાઈ જો પહેલો ને છેલ્લો બંને અક્ષરો સ્વર હોય, બંને સ્વર છે નહીં. બીજી કન્ડિશન લાગુ પડે, જો પહેલો અને છેલ્લો બંને અક્ષરો વ્યંજન, આ ગયા બે અક્ષરો વ્યંજન છે તો શું કરવાનું બંનેનો કોડ 7 આવશે. એટલે કે આનો કોડ 7 અને આનો કોડ 7. બાકીનાનું શું કરવાનું, બાકીનું જેમ છે એમને લખી નાખો. ઈ માટેનો કોડ કોણ છે તો કે 7, બી માટેનો કોડ કોણ છે તો કે પરસેન્ટેજ, આઈ માટેનો કોડ કોણ છે તો કે 2, એ માટેનો કોડ કોણ છે તો કે 6. આ આપણો થઈ ગયો જવાબ. 7 7% 2 6 ને 7 છે કયો ઓપ્શન? 7 7% 2 6 અને 7. આ થઈ ગયો આપણો જવાબ. 3 માંથી કઈ શરત લાગુ પડે છે એ જોવાનું. જો અહીંયા આગળ જો પહેલો અને છેલ્લો બંને અક્ષર સ્વર હોય તો બંનેનો કોડ @ આવશે. ચલો પહેલા તો શું છે તો કે એ એન યુ કે એન અને આઈ. શું કીધું છે? પહેલો અને છેલ્લો અક્ષર બંને કેવા હોવા જોઈએ? સ્વર. તો બે સ્વર છે તો કે હા. તો બંનેનો કોડ શું આવશે તો કે પહેલાનો @ આવશે અને છેલ્લાનો પણ
@ આવશે. બાકીના જેમ છે એમનો NUKN. ચલો શું છે N3 U4 K કેમ ગયો છેલ્લો 1 અને પાછો N કેટલો છે તો કે 3. તો આન્સર શું આવે દોસ્તો તો કે A @ 34 13 અને @ ચલો @ 34 13 અને @ આન્સર કયો આવશે આપણો B. આવડી જાય. અને પછી શું છે તો કે પહેલો અને છેલ્લો બંને અક્ષરો સ્વર હોય, પહેલો અને છેલ્લો બંને વ્યંજન હોય. ચલો આની અંદર શું લાગુ પડે છે પહેલા તો કઈ કન્ડિશન લાગુ પડે જોવાનું. N K I R J અને A કઈ શરત લાગુ પડે છે. પહેલી શરત શું છે જો પહેલો અને છેલ્લો બંને અક્ષર સ્વર હોય હાલો લાગુ પડે છે નહીં. બીજી શું છે જો પહેલો અને છેલ્લો બંને અક્ષરો વ્યંજન હોય લાગુ પડે છે નહીં. બે ક્યાં વ્યંજન છે બરાબર. જો પહેલો અક્ષર સ્વર હોય, પહેલો અક્ષર સ્વર હોય અને છેલ્લો અક્ષર વ્યંજન હોય એ પણ લાગુ નથી પડતી. પહેલો સ્વર નથી છેલ્લો વ્યંજન નથી, ઊંધું છે. તો એ પણ ત્રીજી કન્ડિશન પણ લાગુ પડતી નથી, ત્રીજી શરત પણ લાગુ પડતી નથી. તો શું કરવું તો કઈ નહીં કરવાનું, એક શરત ના લાગુ પડતી જેની સામે જે નંબર છે જેનો કોડ આ N નો 3 થઈ ગયો, K માટે 1 થઈ ગયો, I માટે 2 થઈ ગયા, R માટે 9 થઈ ગયા, J માટે કોણ થઈ ગયું તો કે @ થઈ ગયો અને A માટે કોણ છે તો કે 6. તો જવાબ આપણો શું આવે 3 1 2 9 @ અને 6 કેમ ગયો 3 1 2 9 @ અને 6 આવડી જાય. ચાલો હવે શું કીધું છે API JAB. સૌથી પહેલા શું કીધું છે આપણને જો પહેલો અને છેલ્લો બંને અક્ષર સ્વર હોય હાલો બે સ્વર નથી. જો પહેલો અને છેલ્લો બંને વ્યંજન હોય બંને વ્યંજન નથી. જો પહેલો અક્ષર સ્વર ને છેલ્લો અક્ષર વ્યંજન હોય આ હાલશે ભાઈ. ત્રીજી શરત આમાં લાગુ પડે છે, શરતો લાગુ. આ ટાઈપનું નામ શું કહેવાય શરતો લાગુ બરાબર. પહેલો સ્વર છે ને છેલ્લો વ્યંજન છે તો કરવાનું શું તો કે તો બંનેના કોડ તરીકે છેલ્લા અક્ષરનો કોડ લેવો. તો બંનેના કોડ તરીકે કોનો કોડ લેવાનો છે છેલ્લા અક્ષરનો કોડ. તો છેલ્લો અક્ષર કોણ છે તો કે છેલ્લો અક્ષર અહીં % છે. તો અહીંયા પણ કોણ આવશે બંનેના કોડ તરીકે કોણ લેવાનું છેલ્લા અક્ષરનો કોડ લેવાનો. છેલ્લા અક્ષરનો કોડ કોણ થઈ જાય તો કે %. પછી શું હોય PIJA. ચલો PIJ અને A. તો P માટે કોણ છે ડોલર, I માટે 2, J માટે @ અને A માટે છે 6. તો જવાબ આપણો શું આવે %, $2, @ 6 અને %. હાલો આમ તો આ ઓપ્શન ગયો, આ ઓપ્શન ગયો. પછી કોણ છે %, $2, @ 6 અને %. B એ ઓપ્શન સાચો. આવડી જાય. ચાલો હવે ડિજિટ છે જો અક્ષર નથી, સંખ્યા છે, અંકો છે 4 9 અને 8 કઈ વાંધો. તો શરતો બદલી ગઈ. આની અંદર પેલાના દાખલામાં શરતો કઈક સ્વરને વ્યંજન વાળી, આમાં સ્વરને વ્યંજન તો હોય નહીં, ધરાડ સ્વરને વ્યંજન ન હોય તો શું હોય એકી બેકી હોય. સંખ્યામાં શું હોય જેમ આ અંક આપણે અક્ષરોની અંદર ABCD ની અંદર શું હોય સ્વર અને વ્યંજન હોય એવી રીતે અંકોની અંદર શું હોય એકી બેકી હોય. તો આમાં શું છે પહેલી શરત જો પહેલો અને છેલ્લો બંને અંક 0 હોય તો બંનેનો કોડ @ આવશે. ચલો પહેલી કન્ડિશન તો લાગુ પડતી નથી. બીજી શું છે જો પહેલો અંક એકી હોય હાલો એ પણ લાગુ પડતી નથી. એકી ક્યાં છે અને છેલ્લો અંક બેકી હોય તો બંનેનો કોડ અદલા બદલી થશે. ઓકે. ત્રીજી જો પહેલો અંક બેકી હોય આ જો પહેલો બેકી અને છેલ્લો અંક એકી હોય એ લાગુ નથી પડતી હો ભાઈ. પછી અડધી તો લાગુ પડે એમ નહીં કરવાનું, અડધી લાગુ પડે તો ના હાલે, આખી કન્ડિશન લાગુ પડવી જોઈએ. પહેલો અંક બેકી હોય ને છેલ્લો અંક એકી હોવો જોઈએ, એની અંદર છેલ્લો અંક ક્યાં એકી હોય તો 3 માંથી એકેય કન્ડિશન નથી લાગુ પડતી તો શું કરવાનું તો જેની સામે જે અક્ષર છે એ જેનો કોડ 2 ની સામે શું છે તો કે E, 3 ની સામે શું છે તો કે H, 7 ની સામે શું છે તો કે Q, 4 ની સામે શું છે તો કે %, 9 ની સામે શું છે તો કે K અને 8 ની સામે @ તો આપણો જવાબ શું આવે EHQ %, K @ EHQ % K અને @ B ઓપ્શન આવે. બરાબર છે. એના પછી જોઈએ શું છે 745138. કઈ કન્ડિશન લાગુ પડી જોવાની
પહેલી કન્ડિશન શું છે, પહેલી શરત શું છે, પહેલો અને છેલ્લો બંને અંક શૂન્ય હોય, હાલ નો હાલે. જો પહેલો અંક એકી હોય ને છેલ્લો અંક બેકી હોય, હાલે. પહેલો અંક એકી અને છેલ્લો અંક શું છે, બેકી, તો બંનેનો કોડ અદલા બદલી થશે. મતલબ કે 8 નો કોડ અહીંયા આવશે ને 7 નો કોડ છેલ્લે જશે. તો 8 નો કોડ શું છે, @ તો @ ક્યાં આવશે, અહીંયા. અને 7 નો કોડ શું છે, ક્યુ, તો ક્યુ ક્યાં આવશે, તો કે બંનેનો કોડ શું થઈ ગયો, અદલા બદલી. હવે તો કે હવે જેમ છે એમનો 4 5 1 ને 3. ચલો 4 માટે શું છે, પરસેન્ટેજ, 5 માટે શું છે, n, 1 માટે શું છે, t, અને 3 માટે શું છે, તો કે h. તો જવાબ શું આવે, @ %, n, t, h અને q. કયો જવાબ છે, @ %, n, h, t અને આવશે સી. જો બહુ જ નજીકના ઓપ્શન હોય તો આ ગણાઈ ગયા પછી આમ આન્સર થોડો ઘણો આમથી આમ ટીક થઈ જાય ને તો ખોટો ખોટો. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે આની અંદર આપણે આમ બહુ નજીકના ઓપ્શન હોય તો વાંચીને આન્સર ખાસ ટીક કરતી વખતે એક વખત જોઈ લેવાનું કે આપણે જે આવ્યો છે એ જવાબ આપણે ટીક કરીએ છીએ ને. જો હમણાં ભૂલ થઈ ગઈ હતી કે ટી અને એચ બે આડાવડા આપ્યા, બાકી બધું સરખું છે. જો ટી અને એચ બે જ ખાલી આડાવડા આપ્યા છે તો આપણને સરખા જેવો ઓપ્શન લાગે, આપણે ટીક કરી નાખીએ. તો ખોટો ખોટો, આમ જરા ખોટો પડ્યો એવું આમાં ન હોય. ચલો શું છે, 0 7 4 9 2 અને 0. શું કીધું, પહેલી શરત જ લાગુ પડે. જો શું છે, જો પહેલો અને છેલ્લો બંને અંક શૂન્ય હોય તો બેયનો કોડ @ આપે. બસ, પછી બીજી તો એક વાંચવાની જરૂર જ નથી. શું કામ, તો કે બાકીની બંને કન્ડિશન પહેલા અને છેલ્લા ડિજિટ માટે જ છે, કે વચ્ચેના ડિજિટ માટે તો એક કન્ડિશન છે નહીં, તો લાગુ ન પડતી હોય. તો હવે કેટલું વધ્યું, તો કે 7 4 9 અને 2. 7 માટે કોણ છે, ક્યુ, 4 માટે ટકાવારી, 9 માટે કે, અને 2 માટે ઈ. તો જવાબ આપણો શું થાય, @ q, %, કે, ઈ અને @. ચલો @q, %, કે, ઈ અને @. જો આ ઓપ્શન પણ એને જેવો જ છે પણ આવે નહીં. જો ઈ અને કે બે અલગ અલગ છે, આની અંદર કે અને ઈ આડાવડા કરી નાખ્યા છે. આન્સર કયો આવશે આપણો, એ. જો પહેલો અને છેલ્લો બંને અંક શૂન્ય હોય તો એ કન્ડિશન તો આની અંદર આવશે નહીં. પહેલી કન્ડિશન તો આવશે નહીં, બે માં જે કે અંક શૂન્ય નથી. બીજું, જો પહેલો અંક એકી હોય ને છેલ્લો અંક બેકી હોય, આપણને હાલે, પહેલો એકી ને છેલ્લો બેકી નથી. ત્રીજું, જો પહેલો અંક બેકી ને છેલ્લો અંક એકી હોય, હાલે. પહેલો બેકી છે અને છેલ્લો અંક કેવો છે, એકી છે, તો શું કરવાનું, તો બંનેના કોડ તરીકે છેલ્લા અંકનો કોડ લેવો. તો બેયના કોડ તરીકે છેલ્લા અંકનો કોડ એટલે કોણ થાય, તો કે આનો કોડ થાય કે, તો આનો કોડ પણ કોણ થશે, તો કે કે. ચલો એટલે બે કે વાળા ઓપ્શન આવે. આ બે તો એમને નીકળી ગયા, આ નીકળી ગયો, આ પણ નીકળી ગયો. પહેલો ને છેલ્લો બે કે હોવા જોઈએ. પછી 3 8 0 અને 7. 3 8 0 અને 7 માટે h, q, 0 માટે m અને 7 માટે કોણ છે, q. સોરી 8 માટે @ q નથી. 3 8 પછી m. ચલો કે h @mq અને કે h @mq અને કે. આ થઈ જાય આપણો જવાબ. પછી શું છે, આ બહુ સરસ પેટર્ન છે. બહુ જ એકાદા માર્કની પૂછાય પણ બહુ સહેલી હોય, પણ છે કોડિંગ ડીકોડિંગનો એક ભાગ, એટલે આપણે એને ઇન્ક્લુડ કરવી પડે. શું છે, કોઈ એક સાંકેતિક ભાષામાં ઉંદરને હરણ, હરણને સિંહ, સિંહને વાંદરો, વાંદરાને બળદ અને બળદને ગાય કહેવામાં આવે તો જંગલનો રાજા કોણ છે. પેલી તો સામાન્ય બુદ્ધિ, જંગલનો રાજા કોણ, તો ભાઈ જંગલનો રાજા સિંહ છે. પણ આમ જો સિંહ ઓપ્શન ટીક મારીને આવતા રહીએ તો જવાબ પડી જાય આપણો ખોટો. કેમ કે સિંહ છે એ આપણો જવાબ નથી. સિંહને શું કહેવામાં આવે છે, બરાબર છે, અથવા તો કોને સિંહ કહેવામાં આવે છે સાંકેતિક ભાષામાં. સિંહને શું કહેવામાં આવે છે, તો કે સિંહને વાંદરો કહેવામાં આવે છે. એટલે વાંદરો છે એ કોડ છે, સિંહ છે એ સાચું નામ છે. વાંદરો શું છે, કોડ નેમ છે, સિંહ છે શું છે, સાચું નામ છે.
આપણને પૂછ્યું જંગલનો રાજા કોણ? જંગલનો રાજા સાચું નામ છે સિંહ. એનો કોડ કયો? તો કે વાંદરો. આ આપણો જવાબ આવે નહીં. આપણો જવાબ કોણ આવશે? તો કે વાંદરો. આવડી જાય. ચાલો પછી કોઈ એક સાંકેતિક ભાષામાં લાકડીને માટલું, માટલાને ગોદડું, ગોદડાને પાણી, પાણીને વાસણ અને વાસણને પંખો કહેવામાં આવે તો ભારતીય સંસ્કૃતિ મુજબ ઘરે આવેલા મહેમાનને તમે શું આપશો? તો સૌથી પહેલા તો આટલા જે ઓપ્શન આપ્યા એમાંથી જોઈએ તો જે અહીંયા જે આપણને વસ્તુના નામ આપેલા છે એમાંથી આપણે ઘરે આવેલા મહેમાનને સૌથી પહેલા તો શું આપીએ? તો કે પાણી આપીએ. બરાબર. પણ પાણી સાચું નામ છે, પણ એનો કોડ કયો છે? પાણીને શું કહેવામાં આવે? તો કે પાણીને શું કહેવામાં આવે છે? તો કે પાણીને વાસણ કહેવામાં આવે છે. તો એનો કોડ કયો છે? તો કે વાસણ. તો ઘરે આવેલા મહેમાનને આપણે પાણી નહીં આપીએ, પણ શું આપશું? વાસણ આપશું. શું કામ? કારણ કે પાણીને શું કહેવામાં આવે છે? વાસણ કહેવામાં. સાચું નામ પાણી, પણ એનો કોડ કયો? વાસણ. હવે જુઓ, મસ્ત દાખલો જો, સુપર જે તમારા માટે છે. કોઈ એક સાંકેતિક ભાષામાં જો લાલનો અર્થ સફેદ, સફેદનો અર્થ કાળો, કાળાનો અર્થ પીળો, પીળાનો અર્થ લીલો, લીલાનો અર્થ ભૂરો અને ભૂરાનો અર્થ વાદળી થાય તો સૂર્યમુખીના રંગનું પ્રતિનિધિત્વ પીળો રંગ કરે તો ખબર આપણને. પણ હવે તમારે નક્કી એ કરવાનું છે, મને કમેન્ટમાં જવાબ આપવાનો છે કે પીળાનો અર્થ લીલો થાય અને કાળાનો અર્થ પીળો થાય. આ બેમાંથી એક જવાબ આવશે, આપણને ખબર છે. કાં તો કાળો આવશે, કાં તો લીલો આવશે. પણ કયો જવાબ આવશે અને શા માટે આવશે? કોડ કોણ? સાચું નામ કયું? આ બે તમારે નક્કી કરી, આ રકમ ઉપરથી નક્કી કરી અને મને કમેન્ટમાં જવાબ આપજો. દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હજુ આપણે ઘણું બધું રીઝનિંગ આ જ ચેનલ પર આ જ લેવલનું પીએસઆઈ અને કોન્સ્ટેબલ ને સીસી મેઇન્સ લેવલનું જ આપણે રીઝનિંગ અને ગણિત મૂકવાના છીએ. તો વિડીયોને શેર કરી દેજો. જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને જ્યારે 2-3 દિવસે 4 દિવસે આપણે જ્યારે પણ એક વિડીયો અપલોડ કરીએ તો તમારી સુધી નોટિફિકેશન પહોંચી જાય, તમને ખબર પડી જાય કે રીઝનિંગનો કંઈક નવો વિડીયો આવ્યો છે, ચાલો એને એક વખત ગણી નાખીએ. અને રીઝનિંગ ને ગણિત છે, બંને ગણવાના વિષયો છે દોસ્તો, જોવાના વિષયો નથી. માટે જ્યારે કોઈ પણ ચેનલ પર જ્યારે તમે વિડીયો ગણિત અને રીઝનિંગનો ચાલુ કરો ત્યારે વિડીયોને જોવાના હેતુથી નહીં, વિડીયોને ગણવાના હેતુથી બુક અને પેન સાથે લઈ, કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવી અને એક માહોલ ક્લાસની અંદર બેઠા હોય એવો માહોલ બનાવી એકલા હોય ત્યારે એને જોજો અને ત્યારે એને ગણજો. નહીં કે આમ આપણે મૂવી જોતા હોય કે શોર્ટ્સ જોતા હોય એની જેમ જોવાના નહીં. ગણિત અને રીઝનિંગના વિડીયો તો ખાસ એવી રીતે નહીં જોવાના, તો જ તમને પરીક્ષાની અંદર ઓનલાઈન ભણેલાનો ફાયદો થશે. બરાબર. બીજું કે મેથ્સ અને રીઝનિંગના જે પણ આપણે વિડીયો બનાવશું એની પીપીટીની પીડીએફ બનાવી અને હું ટેલિગ્રામની આ ચેનલ પર મૂકતો જઈશ. તો જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલ જોઈન ન કરેલી હોય એ ટેલિગ્રામની આ ચેનલ જોઈન કરી લેજો, ભટ્ટીઝ મેથ, જેની અંદર આપણે બધું જ પીડીએફ મટીરિયલ આપણે મૂકતા જશું. તો તમને પ્રેક્ટિસ માટે પણ પીડીએફ મટીરિયલ એમાંથી મળી રહે. તો મળીએ દોસ્તો આવતા વિડીયોની અંદર એક નવું ચેપ્ટર લઈને, કંઈક નવું શીખવા માટે, પીએસઆઈ કોન્સ્ટેબલના થોડાક વધારે માર્ક પાકા કરવા માટે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.